ભાવનગર શહેરના રોપરી રોડ પર સર્જાયેલી મારામારીનો મામલો। 2 દિવસ પહેલા 2 પરિવારો વચ્ચે કોઈ બાબતે સર્જાઈ હતી માથાકૂટ, જે ઘટનામાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં એકનું મોત નીપજ્યું હતું। બનાવને લઈને રોપરી મહાકાળી વસાહત વિસ્તારમાં ફરી થઈ બબાલ। મારામારીની ઘટના અંગે આશરે 3 જેટલા મકાનો અને એક રિક્ષામાં આગ લગાવી તોડફોડ કરાઈ હતી। ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો હતો। બનાવ અંગે જાણ થતાં ઇન્ચાર્જ એસપી અને એએસપી અંશુલ જૈન, સિટી ડીવાયએસપી સિંઘાલ, એલસીબી સહિત ઘોઘા રોડ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। હાલ ફાયર દ્વારા આગ પર કાબુ મેળવી દીધો હતો। જોકે ઘટનામાં જાનહાનિ કે કોઈને ઈજા સર્જાઈ ન હતી। પોલીસ દ્વારા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તે દરમિયાન 3 થી 4 આરોપીને અટક પણ કરવામાં આવી હતી। તમારું નામ? યાદવ ભરતભાઈ પરસોત્તમભાઈ। ભરતભાઈ, અત્યારે શું બનાવ બન્યો છે? અત્યારે મારા ભાઈ ડેટ ઓફ થઈ ગયો છે। કેટલા દિવસ પહેલા માથાકૂટ થઈ કે કોણ કોણ વ્યક્તિ? રામનવમને દિવસે માથાકૂટ થી જુગાર બારેમાં જુગારમાં પૈસા માંગતો હોય તો આ લોકો ધારિયા અને પાઇપ લઈને પાડી દીધો। કોણે મારી હતી? સાગરભાઈ ને 3-4 ભાઈઓ છે, અને એની વહુ છે, એની માં છે, અને બધા અજાણ્યા વ્યક્તિ છે, 5-8-10 જણા। પેલા કઈ તમારે જૂની અદાવત હતી? એવું તો કાંઈ છે નહીં, પણ જુગાર રમાડે એ પૈસા કદાચ માંગતો હોય તો આ રીતે બનાવીનો। આ ભાઈને ઘરે મારવામાં આવ્યા કે જે જગ્યાએ જુગાર રમાડે ત્યાં મારવામાં એ એનું ઘર છે ને સામે જ ત્યાં મારવા મળ્યા। અત્યારે શું બનાવ? અત્યારે તો આવી રીતે ઓફ થઈ ગયો। હવે તમારી શું માંગણી છે? મારી કાંઈ માંગ નથી, ન્યાય મળે એમ માંગ છે, બીજું તો કાંઈ છે નહીં। જેની હકીકત એવી છે કે ગઈ 6 તારીખે આ કામે એક ફરિયાદ દાખલ કરેલી વિજય કિશોરભાઈ વાજા દ્વારા ફરિયાદ દાખલ કરેલી, જેમાં તેના બંનેવી જે છે નરસિંહભાઈને માથામાં ઈજા કરેલી, જેના કામે સુનિલ અને તેના પત્ની એમ કરીને જે 6 આરોપીઓએ આ મરણ જનારને માથામાં ઘા માર્યા હતા અને તે નરસિંહભાઈને હોસ્પિટલમાં સરટી હોસ્પિટલમાં દાખલ કરેલા અને આજે તેનું મૃત્યુ નીપજ્યું। જેની વાત સાંભળી આ કામે જે ફરિયાદી પક્ષવાળા જે છે તેઓ એકસમ થઈ એક્ટિવા અને બીજા વાહનમાં આવી અને જે આરોપી જે સુનિલ જે છે, સુનિલ અને બીજા તેના 3 ઘરને આગ લગાડેલી છે। આ કામે પોલીસ દ્વારા જે એક્ટિવા જે નંબર જે છે તેને લોકેટ કરવામાં આવેલા છે અને જે બી આરોપીઓ આવેલા છે તેના કામે પર્સનલી જે વિસ્તારમાંથી આવ્યા છે ત્યાંના સીસીટીવી અને રૂટ ઉપરના સીસીટીવી ચેક કરવાની હાલમાં કામગીરી ચાલુ છે। સાહેબ, આમાં સળગાવવા માટે કઈ વસ્તુ વપરાય? જ્વલનશીલ હાલમાં જે એફએસએલની વિઝિટ બાકી છે, પણ જે આ મકાન જે છે તેમાં જ્વલનશીલ પદાર્થ જે છે તે ફેંકી અને તેનું ઘરનું રાચ રચેલું સળગાવવામાં આવેલા છે। અને આ કામે જે આરોપીઓ જે છે 3-4 જે છે મેલ અને 2 ફિમેલ, આ બધાને આપણે અટક કરી અને જેલ હવાલે કરેલા છે।
તો આજે 8 વાગ્યાના સમયમાં અહીંયા કોઈ હાજર નહીં હતું, એટલે જે ફરિયાદી પક્ષવાળા એકસમ થઈ અને જ્વલનશીલ પદાર્થથી આરોપીના જે મકાન જે છે તેને આગજનીનો બનાવ કરેલ છે. એક આગજનીમાં પર્સનલી જ્વલનશીલ પદાર્થ છાંટી અને આ જે મકાન જે છે તેને આગ લગાવેલી છે. પોલીસ દ્વારા FSLની ટીમ બોલાવવામાં આવેલી છે અને વહેલી તકે તે બી આપણે ડિટેક્ટ કરવામાં આવનાર છે.